હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? તમારી જે 26 તાપી બ્લોગમાં તમારું સ્વાગત છે. તો હમણાં ડાંગર કાપવા જવાના છે ખેતરે. જમી લીધું છે, હવે ડાંગર કાપવા જવાના છે. બેન લોકો ગયેલા છે. હવે કોલ કરીને બોલાવતા હતા કે ડાંગર કાપવા આવે એમ તો બધાને ચાલુ જ થઈ ગયું, થોડું થોડું વરસાદ રહેલો છે એટલે. તો આપણે જઈએ, તાનું વાત બતાવીએ, બધા વાત કાપે તે મળીએ ત્યાં. હેલો ફ્રેન્ડ્સ, મને નીકળી ગયો છું ખેતરે જવા માટે. હવે બનાવી રહેજો મારા વિડીયોમાં, ત્યાં જઈને બતાવીશ તમને. એમ તો 1 કિલોમીટર હશે મારું ખેતર. જરાક દૂર છે, થોડાક 4-5 ઘર ફાંય છે ખેતર, ત્યાં જઈને બતાવું. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી મેં આવી ગયો છું ખેતરે. બધા બેઠેલા છે, બતાવો ગાડી જઈને. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આટલું બાદ કપાઈ ગયું છે, આટલું રહી ગયેલું છે. ગાડી બતાવો તમને કેટલું કપાયું. હજી કાલનો દિવસ છે, કાલો દિવસે પાછા આવશે કાપવા. તમે જોઈ શકો છો મારી હાલત, બધું કાપી કેવી હાલત થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. તમને બતાવું, મજૂર તો જતા રહેલા છે એટલે તો હમણાં જ ગયા, તે ટાઈમ થઈ ગયેલો એટલે જતા રહેલા. અને મારો કોલ આવેલો ઇમરજન્સી, એટલે કોલ પર વાત કરતો હતો. કેટલું થયું છે તે બતાવું તમને. જોઈ શકો છો તમે, આટલું ભાત કપાયું છે. બપોર પછી આવેલા એટલે આટલું જ કપાયું. બીજી જગ્યાએ કાપવા ગયેલા એટલે ત્યાંથી પતાવીને આવેલા. આટલું બાકી છે તે કાલે કાપશે, જોઈ શકો છો. આ તો માસી લોકોનું છે ખેતર. હજુ 1-2 ખેતર તે બાજુ પણ છે. હા મેં પણ ઘરે જવાનું છે ફ્રેન્ડ્સ. મને બોલાવ્યા કરતા હતા એટલે ઘર જવું પડે. હવે તમારો વિડીયો જોજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, કેવો લાગ્યો વિડીયો તે જણાવજો તમે. મળીશું નવા વ્લોગમાં.